નમસ્કાર બહેનો. પાઠ નંબર 7માં આપણે ભાગ 1માં સામાજિક આંદોલનનો ઉદ્ભવ ક્યારે થયો હતો, 19મી સદીમાં કયા શબ્દો પ્રયોજવામાં આવતા હતા એની ચર્ચા કરી. સામાજિક આંદોલનનો જન્મ કઈ રીતે થયો હતો એની ચર્ચા કરી. સામાજિક આંદોલનની બે વ્યાખ્યાની ચર્ચા કરી. બ્રૂમ અને સેલ્જેનિકની વ્યાખ્યા. બંનેની વ્યાખ્યા છે બે અલગ અલગ, ખાસ ધ્યાનમાં રાખજો. બ્રૂમ અને સેલ્જેનિક અને નિસ્બેત બંનેની વ્યાખ્યા અલગ અલગ છે, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. ત્યાર પછી આપણે સામાજિક આંદોલનના લક્ષણોની ચર્ચા કરી. લક્ષણો 8 જેટલા આપવામાં આવેલા છે. બોર્ડમાં 2 માર્કમાં એ પ્રશ્ન પૂછાયેલો છે અને 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવેલો છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો મેં તમને અગાઉ કીધું છે એ પ્રમાણે 4 થી 5 પોઈન્ટ આવડતા હોવા જોશે. એ જ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય તો 8 મુદ્દા આપણને આવડતા હોવા જોશે. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી ભાગ નંબર 1માં સામાજિક આંદોલનના 4 પ્રકાર છે. સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. એનો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો કોઈ એક પોઈન્ટ પૂછવામાં આવશે. સુધારાવાદી સામાજિક આંદોલન સમજાવો, ક્રાંતિકારી આંદોલન સમજાવો, પ્રતિરોધાત્મક આંદોલન સમજાવો અથવા વિરોધાત્મક આંદોલન સમજાવો. સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલનનો તફાવત એનો 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય અને 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય. 2020માં એ પ્રશ્ન 5 માર્કના પ્રશ્નમાં પૂછાયેલો હતો. એટલે બેનું ખાસ ધ્યાનમાં રાખજો. 3 માર્કમાં પૂછાય તો એ પ્રમાણે લખવાનું છે અને 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો એ પ્રમાણે લખવાનું છે. જેમાં સુધારાવાદી સામાજિક આંદોલન, એનું ખાસ ધ્યાનમાં રાખજો. એમાંથી 1-2 માર્કના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. જો 1-1 માર્કના કે 2-2 માર્કના પ્રશ્નો તમે ભેગા કરશો તો એ પ્રશ્ન 3 માર્કમાં આપણે તૈયાર કરી શકશો. એનું ખાસ ધ્યાનમાં રાખજો. 1-1 માર્કના પ્રશ્નો અંદરથી આવડતા હશે, 2-2 માર્કના પ્રશ્નો આવડતા હશે અને એનું સંકલન કરવામાં આવશે તો આપણે એ પ્રશ્ન 3 માર્કમાં લખી શકશું. એટલે સુધારાવાદી સામાજિક આંદોલન 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે. વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનોને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. બેનો આ વ્યાખ્યા નથી. વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે એવા આંદોલનને સુધારાવાદી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સામાજિક પરિસ્થિતિ એટલે કે કેટલાક દૂષણો છે એ દૂર કરવા માટે મોટાભાગે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એને સુધારાવાદી આંદોલન તરીકે ઓળખાવી શકાય છે, પણ એ વ્યાખ્યા નથી. વ્યાખ્યા આપણે આગલા પોઈન્ટમાં જોવાના છીએ. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. 1 માર્કના પ્રશ્નમાં અથવા વિકલ્પમાં સ્વાધ્યાયમાં એ પ્રશ્ન મૂકવામાં આવેલો છે. કયું આંદોલન કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે? સુધારાવાદી સામાજિક આંદોલન કોઈ એક પક્ષ કે એક વિભાગમાં જ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરતું હોય છે. 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય, કયું આંદોલન કોઈ એક પક્ષ કે વિભાગોમાં પરિવર્તન લાવે છે? સુધારાવાદી સામાજિક આંદોલન કોઈ એક પક્ષ કે કોઈક વિભાગમાં જ પરિવર્તન લાવે છે. આ પ્રકારના આંદોલનો વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારરૂપ હોતા નથી, કારણ કે આખી સમાજ વ્યવસ્થા ઉખેડીને ફેંકી દેવામાં આવતી નથી. વ્યવસ્થામાં કેટલાક દૂષણો જોવા મળે છે. એ દૂષણો દૂર કરવા માટે જ આ આંદોલનો કરવામાં આવતા હોય છે. પરંતુ સમાજમાં જે રીત રિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. કેટલાક રીત રિવાજો સમાજને અનુરૂપ હોય તે ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કેટલાક દૂષણો નુકસાનકારક હોય તો એ દૂષણો દૂર કરવા માટે મોટાભાગે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે આગળ આપણે જોવાના છે, સતી પ્રથા હોય, વિધવા પુનર્લગ્ન હોય કે બાળ લગ્ન હોય, આવા રિવાજો સમાજ વ્યવસ્થા માટે નુકસાનકારક છે અને એને ધ્યાનમાં રાખીને એ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જ્યારે કેટલાક જોવા મળે છે આંતરલગ્ન, એ ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સુધારાવાદી ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરે છે. સુધારાવાદી આંદોલન એ મોટાભાગે પ્રયત્નો દ્વારા
સુધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. કયું આંદોલન નૈતિકતા સાથે સંકળાયેલું જોવા મળે છે? સુધારાવાદી આંદોલન એ નૈતિકતા એટલે કે નીતિમત્તા સાથે જોડાયેલું જોવા મળે છે અને તેની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. નીતિમત્તા સાથે પણ જોડાયેલી હોય છે અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સમાજના મોટાભાગના લોકો, અહીંયા બેનો ખાસ ધ્યાનમાં રાખજો, એ અહીંયાથી વ્યાખ્યા શરૂ થાય છે. સુધારાવાદી સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોને નો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવા પ્રકારના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આ વ્યાખ્યા છે એટલે ઉપરની વ્યાખ્યા નથી. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ઉપરની વ્યાખ્યા નથી. એટલે અહીંયા આગળ જનમત જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સમસ્યા પ્રત્યે લોકો ઉદાસીન હોય છે અને એ ઉદાસીનતા દૂર કરવા માટે મોટાભાગે આંદોલનો કરવામાં આવતા હોય છે. એટલે વ્યાખ્યા અહીંયા શરૂ થાય છે કે સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવા પ્રકારને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. સુધારાવાદી આંદોલનનું કાર્ય સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, કયું આંદોલનનું કાર્ય સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત સમાજ વ્યવસ્થા ઊભી કરવાનું છે? સુધારાવાદી સામાજિક આંદોલન. આ પ્રકારના આંદોલનોમાં નેતા કે સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે જેવી આવી સમસ્યાઓના ભોગ બન્યા હોય છે. મોટાભાગે આ આંદોલન કરનાર વ્યક્તિઓ જે નેતાઓ હોય છે અથવા સભ્યો હોય છે એ આ પરિસ્થિતિથી મોટાભાગે પીડાતા હોય છે અને એનો ભોગ બનેલા હોય છે. પીડાતા હોય છે અને એનો ભોગ બનેલા હોય છે અને એવી સમસ્યાથી ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા જ આ પ્રકારના આંદોલનો કરવામાં આવે છે. દાખલા તરીકે સતી પ્રથાની વાત કરવામાં આવે તો રાજારામ મોહન રોયના ભાઈનું અવસાન થાય છે અને એ સમયે એની ભાભીને એની ચિતા પર સળગાવી મૂકવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એ સમયે રાજારામ મોહન રોય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધને ધ્યાનમાં રાખીને સતી પ્રથા નાબૂદીનો કાયદો અસ્તિત્વમાં આવ્યો. એટલે પોતે ભોગી બનેલા છે રાજારામ મોહન રોય. પોતાના કુટુંબમાં સ્થિતિ ઊભી થઈ છે અને એને ધ્યાનમાં રાખીને એણે સુધારાવાદી આંદોલન, સતી પ્રથા નાબૂદ કરવા માટેના આંદોલનો શરૂ કર્યા હતા અને કાયદો અસ્તિત્વમાં આવ્યો. એ જ રીતે ગાંધીજીની વાત કરીએ. ગાંધીજીને આફ્રિકામાં ડર્બન સ્ટેશન ઉપર ઉતારી મૂકવામાં આવ્યા. ગાંધીજીને આફ્રિકામાં ડર્બન સ્ટેશન ઉપર ઉતારી મૂકવામાં આવ્યા. ગાંધીજીને એ જ સમયે વિચાર આવ્યો, મારી આફ્રિકામાં આ સ્થિતિ જોવા મળે કારણ કે ત્યાં આગળ કાળા ગોરા ભેદ નીતિ જોવા મળે છે. ભારતીય લોકોને બ્લેક ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. આ ભેદ નીતિને ધ્યાનમાં રાખીને ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. એટલે અહીંયા આગળ ગાંધીજીએ ભોગ બન્યા હતા. ગાંધીજીને એ જ સમયે વિચાર આવ્યો હતો, જો મારી સ્થિતિ આફ્રિકામાં આ પ્રમાણે જોવા મળે તો મારા દેશમાં તો ગોરા લોકો રાજ્ય કરે છે, તો મારા દેશની સ્થિતિ શું હશે, મારા દેશના લોકોની સ્થિતિ શું હશે? અને એને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ આઝાદી મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આમ અહીંયા આગળ સુધારાવાદી આંદોલનમાં જે વ્યક્તિ કે નેતા હોય એ આવી સમસ્યાઓના ભોગી બનેલા હોય છે. સુધારાવાદી આંદોલનનો સમાજમાં સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે જે આવી સમસ્યાઓના ભોગ બન્યા હોય છે. સુધારાવાદી આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સુધારાવાદી આંદોલન કયા કાર્યો કરે છે? અહીંયા આગળ 4 કાર્યોની વાત કરવામાં આવેલી છે. સમાજ વ્યવસ્થામાં જોવા મળતી પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય
સુધારાવાદી આંદોલન દ્વારા કરવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સુધારાવાદી આંદોલનો કયા કાર્યો કરે છે? તૂટક પ્રશ્નો છે બેનો, ખાસ ધ્યાનમાં રાખજો. સુધારાવાદી આંદોલનની વ્યાખ્યા, સુધારાવાદી આંદોલનના ભોગી બનેલ વ્યક્તિઓ દ્વારા કે નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવે છે. સુધારાવાદી આંદોલનના આ 4 પ્રકારના કાર્યો છે: પરંપરાગત માન્યતાઓ દૂર કરવા માટે, કર્મકાંડો દૂર કરવા માટે, વલણ કે જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે આવા આંદોલનો થતા જોવા મળે છે. જેમ કે અહીં આગળ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. રાજારામ મોહન રોય દ્વારા સતી પ્રથા તથા બાળ લગ્નનો વિરોધ કરી બ્રહ્મ સમાજની સ્થાપના કરી. સમાજના કુરિવાજોને દૂર કરી સમાજમાં પરિવર્તન લાવવા માટે જ આંદોલન ચલાવેલું હતું. રાજા રામમોહન રોયની વાત કરવામાં આવેલી છે. બેનો પ્રશ્ન પૂછવામાં આવે, સતી પ્રથા નાબૂદી નો કાયદો કોણે ઘડ્યો હતો? રાજા રામમોહન રોય. રાજા રામમોહન રોય દ્વારા સતી પ્રથા અને બાળ લગ્ન ઉપર વિરોધ કરવામાં આવ્યો હતો અને એના દ્વારા બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી હતી. અને બ્રહ્મ સમાજ વ્યવસ્થામાં મોટાભાગે સમાજમાં જે કુરિવાજો જોવા મળતા હતા એ પછી સતી પ્રથા હોય, બાળ લગ્ન હોય કે વિધવા પુનર્લગ્ન હોય, આવા દૂષણો દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આવા કુરિવાજો હતા એ દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એટલે 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાયેલો છે. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? રાજા રામમોહન રોયે. અથવા પ્રશ્ન બદલાવી નાખવામાં આવે, રાજા રામમોહન રોયે કયા સમાજની સ્થાપના કરી? બ્રહ્મ સમાજની સ્થાપના કરી. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન તથા કરસનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો આના ઉત્તમ ઉદાહરણ કહી શકાય. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે કે અહીંયા આગળ સુધારાવાદી આંદોલનના ઉત્તમ ઉદાહરણો કયા છે? સુધારાવાદી આંદોલનના ઉત્તમ ઉદાહરણો કયા છે? 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો અહીંયા આગળ દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન, કરસનદાસ મૂળજી અને મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો એ સુધારાવાદી આંદોલનના ઉત્તમ દ્રષ્ટાંતો છે. સુધારાવાદી આંદોલન, ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે શરૂ કર્યું હતું? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, કવિ નર્મદ દ્વારા. એ જ રીતે 1 માર્કના પ્રશ્નમાં સ્વાધ્યાયમાં પણ મૂકવામાં આવેલું છે. સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે કર્યા હતા? બંને વિકલ્પમાં મૂકવામાં નહીં આવેલા હશે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કરસનદાસ મૂળજી અથવા મહર્ષિ કર્વે. 2 માંથી એક જ નામ મૂકવામાં આવેલું છે. વિકલ્પમાં પ્રશ્ન મૂકવામાં આવેલો હશે તો પણ 1 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે તો એ સમયે બંને નામ લખવાના છે. કરસનદાસ મૂળજી અને મહર્ષિ કર્વે દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના આંદોલનો શાંતિપૂર્ણ અને અહિંસક હોય છે. મોટાભાગે જે કાંઈ આંદોલન કરવામાં આવે છે એમાં હિંસાનો આશરો લેવામાં આવતો નથી. દાખલા તરીકે સતી પ્રથા નાબૂદ કરવા માટે રાજા રામમોહન રોય દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં હિંસાનો આશરો લેવામાં આવેલો નથી. અહીંયા આગળ કોઈ એક ભાગમાં જ પરિવર્તન લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. સુધારાવાદી આંદોલનમાં કોઈ એક ભાગમાં જ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આમ 3 માર્કના પ્રશ્નમાં તૂટક શબ્દો છે એ ભેગા કરીને આપણે લખી શકીએ. સુધારાવાદી આંદોલનની વ્યાખ્યા, કઈ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે? આ આંદોલનમાં મોટાભાગના લોકો કે નેતાઓ ભોગી બનેલા હોય છે. આ આંદોલનનું મહત્વનું કાર્ય, કયા કાર્યો કરે છે એ લખવાનું. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી એ લખવાનું. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે શરૂ કર્યું હતું એ લખવાનું. સ્ત્રી કેળવણી માટેના આંદોલન કોણે કર્યા હતા એ લખવાનું. અને શાંતિપૂર્વક અને અહિંસક છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. આ રીતે તૂટક પોઈન્ટ બનાવશો તો તમને 3 માર્કની ટૂંક નોંધ આવડી જશે. ત્યાર પછી આવે છે ક્રાંતિકારી આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન. ક્રાંતિકારી સામાજિક આંદોલન સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું છે. આપણે જોયું, સુધારાવાદી આંદોલન એ કોઈ એક ભાગમાં જ પરિવર્તન લાવે છે, અથવા કોઈ એક ક્ષેત્રમાં જ પરિવર્તન લાવે છે, અથવા કેટલાક ભાગમાં પરિવર્તન લાવે છે. જે સમાજના કોઈ એક ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયત ક્રાંતિકારી આંદોલન કરતું નથી. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? ક્રાંતિકારી આંદોલન. ક્રાંતિકારી આંદોલનથી બિલકુલ વિરુદ્ધની પરિસ્થિતિ
જોવા મળે છે સુધારાવાદી આંદોલન વચ્ચે. એટલે કોઈ એક ભાગમાં ને પણ સમગ્ર પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એટલે અહીંયા આગળ કોઈ એક ક્ષેત્રમાં કે ભાગમાં પરિવર્તનની હિમાયત નથી કરતા, પરંતુ સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે. સમાજ વ્યવસ્થામાં જે પરિસ્થિતિ જોવા મળે છે નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે છે અને નવી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ પ્રકારનું આંદોલન સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી જ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સમગ્ર ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં આવે છે, સંપૂર્ણ નવી વ્યવસ્થા જ ઊભી કરવામાં આવે છે, એવા પ્રકારના આંદોલનને ક્રાંતિકારી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બેનો ખાસ ધ્યાનમાં રાખજો, હર્બર્ટ બ્લુમર ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવે છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, બેનો અંડરલાઈન કરી નાખજો. હર્બર્ટ બ્લુમર ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવે છે. 3 માર્કના અલગથી જ પ્રશ્ન પૂછવામાં આવે, હર્બર્ટ બ્લુમરે દર્શાવેલી ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ જણાવો, સમજાવો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે આપી હતી? હર્બર્ટ બ્લુમર. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ એક વખત જોઈ લેજો, કારણ કે ખોટા શબ્દ લખાશે તો માર્ક્સ મળશે નહીં. એટલે હર્બર્ટ બ્લુમરે ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવેલી છે. અહીંયા આગળ 4 કે 5 પોઈન્ટ આપવામાં આવેલા છે. ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરે છે. જે જૂની વ્યવસ્થા છે એ સંપૂર્ણ નાબૂદ કરીને નવી વ્યવસ્થા ઊભી કરવા માટેના પ્રયત્નો કરતી હોય છે. આ આંદોલનમાં ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરે છે. ફરીથી જ નવી વ્યવસ્થા ઊભી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. બીજું છે, ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો, રૂઢિઓ, રિવાજોના સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના રજૂ કરે છે. સમાજ વ્યવસ્થામાં જોવા મળતા જે મૂલ્યો છે, રૂઢિઓ છે કે રિવાજો, એ નાબૂદ કરીને નવા જ નૈતિક મૂલ્યો સ્થાપવા માટેની યોજના રજૂ કરે છે. જૂની જે રૂઢિઓ જોવા મળે છે, રિવાજો જોવા મળે છે કે મૂલ્યો જોવા મળે છે, એ સદંતર નાબૂદ કરીને નૈતિક મૂલ્યોની નવી યોજના રજૂ કરે છે. આ આંદોલન સમાજની સમસ્યાઓના ઉકેલ માટે વર્તમાન સંસ્થાઓ જેવી કે સંસદ, પોલીસ, ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, કયા આંદોલન સંસદ, પોલીસ, ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી? ક્રાંતિકારી આંદોલન. તેને સ્થાને નવી સંસ્થા શરૂ કરવામાં માને છે. એનું ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ જૂની વ્યવસ્થા છે એ નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે છે અને નવી જ વ્યવસ્થા ઊભી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ જર્મની અને ઇટાલીમાં નાઝીવાદ અને ફાસીવાદ અસ્તિત્વમાં આવ્યો મુસોલિની અને હિટલર દ્વારા. જેમાં જૂની વ્યવસ્થા હતી એ નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવી હતી અને નવી જ વ્યવસ્થા અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. એટલે અહીંયા આગળ જૂની સંસ્થાઓ છે એ દૂર કરીને નવી સંસ્થાઓ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ચોથું છે, આ આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી, પરંતુ લોકોને જ પોતાના પક્ષમાં લઈ લે છે. કયા પ્રકારના આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી? લોકમત એટલે લોકોએ આપેલું ચૂંટણીમાં મત નહીં. કોઈ પણ ઘટના કે બનાવ અંગે લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા મતને લોકમત તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ઘટના કે બનાવ અંગે લોકો દ્વારા રજૂ કરવામાં આવતા મત કે અભિપ્રાયને લોકમત તરીકે ઓળખવામાં આવે છે. લોકમતનું ઘડતર કોઈ એક વ્યક્તિ દ્વારા પણ થાય છે અને ઘણી બધી વ્યક્તિઓ દ્વારા પણ થાય છે. એક વ્યક્તિની વાત કરીએ તો સતી પ્રથા નાબૂદી માટે રાજા રામ મોહન રાયને વિચાર આવ્યો હતો અને નાબૂદ થઈ ગઈ. દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજીને વિચાર આવ્યો હતો, લોકમત ઊભો કરવામાં આવ્યો અને આઝાદી મળી ગઈ. આમ અહીં આગળ ક્રાંતિકારી આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી, પરંતુ લોકોને જ પોતાના પક્ષમાં લઈ લેવામાં આવે છે. લોકોને જ પોતાના પક્ષમાં લઈ લેવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આ પ્રકારના આંદોલન મોટે ભાગે સમાજના નિમ્ન વર્ગોમાંથી ઉદ્ભવે છે, કારણ કે તેઓનું શોષણ વધુ થતું હોય છે. મોટાભાગે સુધારાવાદી આંદોલનમાં
જે કાંઈ આંદોલન કરવામાં આવે છે એ મધ્યમ વર્ગ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં નિમ્ન વર્ગો દ્વારા એનું આંદોલન કરવામાં આવતું હોય છે, કારણ કે એ વ્યક્તિઓ મોટાભાગે એનું શોષણનો ભોગ બનેલા હોય છે. અને આગલું છે, ક્રાંતિકારી આંદોલનમાં સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ક્રાંતિકારી આંદોલનમાં સમાજ કયા 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે? આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. કાર્લ માર્ક્સના વિચારો, મૂડીવાદી અને શ્રમજીવી. કાર્લ માર્ક્સના વિચારોમાં મૂડીવાદી અને શ્રમજીવી એવા 2 વર્ગો એને દર્શાવેલા છે. જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિક હોય છે, અને બીજો વર્ગ એવો છે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી. જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે એને આપણે મૂડીપતિ તરીકે ઓળખાવીએ છીએ. જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી તેને આપણે શ્રમજીવી તરીકે ઓળખાવીએ છીએ. આવા 2 વર્ગો અસ્તિત્વમાં આવતા હોય છે. 2 વિભાગમાં સમાજ વહેંચાઈ જતો હોય છે, પણ તેઓ પાસે શ્રમ હોય છે. આ પ્રકારના આંદોલનો આ બંને પ્રકારના વર્ગો વચ્ચેના સંઘર્ષમાંથી ઉદ્ભવતા જોવા મળે છે. મોટાભાગે મૂડીપતિ અને શ્રમજીવી વચ્ચે સંઘર્ષ થતો હોય છે અને આંદોલનો અસ્તિત્વમાં આવતા હોય છે. મૂડીપતિઓ દ્વારા વધુ વેતન ન આપવામાં આવે અને શ્રમજીવીઓનું શોષણ કરવામાં આવતું હોય છે, તો શ્રમજીવીઓ દ્વારા સંઘર્ષ કરવામાં આવતો હોય છે, અને આ રીતે ક્રાંતિકારી આંદોલન અસ્તિત્વમાં આવતું હોય છે. આમ અહીંયા આગળ આપવામાં આવેલી વિગતો એ એની વિશેષતા છે. ત્યાર પછી એના ઉદાહરણ આપવામાં આવેલા છે. ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ કરી શકાય. ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ કરી શકાય. વિચારોને ધ્યાનમાં રાખીને ક્રાંતિઓ અસ્તિત્વમાં આવેલી છે, એ ક્રાંતિઓનો પણ સમાવેશ ક્રાંતિકારી આંદોલનમાં થતો જોવા મળે છે. જેમાં દ્રષ્ટાંત આપવામાં આવેલા છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા થયેલી શ્વેત ક્રાંતિ. ભારતમાં 3 પ્રકારની ક્રાંતિ અસ્તિત્વમાં આવી. પહેલી ક્રાંતિ હરિયાળી ક્રાંતિ, જે પંજાબમાં જોવા મળે છે. બીજી ક્રાંતિ શ્વેત ક્રાંતિ, જે ગુજરાતમાં જોવા મળે છે. અને અત્યારે નવી અસ્તિત્વમાં આવેલી છે સંચાર ક્રાંતિ. વર્ગીસ કુરિયન દ્વારા અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી. શ્વેત ક્રાંતિ એટલા માટે એને ઓળખવામાં આવે છે, એને ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી છે કારણ કે ગુજરાતમાં કપાસ અને દૂધનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, અને આ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને બંને વસ્તુ સફેદ છે એટલા માટે એને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કુરિયન દ્વારા એની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં દૂધ મોટાભાગે સ્થાનિક કક્ષાએ વેચાણ કરવામાં આવતું હતું, પ્રાદેશિક કક્ષાએ વેચાણ કરવામાં આવતું હતું. અત્યારે અમૂલ ડેરીનું દૂધ, આણંદમાં આવેલી અમૂલ ડેરીનું દૂધ વિશ્વના જુદા જુદા દેશોમાં જાય છે. અને એ રીતે વર્ગીસ કુરિયન દ્વારા પોતાના વિચારો રજૂ કરીને વૈચારિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને શ્વેત ક્રાંતિ અસ્તિત્વમાં આવેલી છે. એ જ રીતે વિનોબા ભાવેના ભૂદાન 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ભૂદાન ચળવળ કોણે શરૂ કરી હતી? વિનોબા ભાવે. વિનોબા ભાવે દ્વારા ભૂદાન એટલે કે ભૂ એટલે જમીન, જમીનના દાનની વાત કરવામાં આવેલી છે. જમીનની દાનની વાત કરવામાં આવેલી છે. ભૂદાન ચળવળની શરૂઆત મોટાભાગે કરવામાં આવેલી છે. જેની પાસે વિશાળ જમીન હતી, વિસ્તૃત જમીન હતી, એની પાસેથી જમીન દાન તરીકે સ્વીકારવામાં આવતી, અને જેની પાસે જમીન નથી એવા જમીન વિહોણા લોકોને એ જમીન દાનમાં આપવામાં આવતી હતી. એ જ રીતે ગામદાન, ગામનું પણ દાન તરીકે સ્વીકાર કરવામાં આવતું હતું, અને ગ્રામનો વિકાસ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા. સંપત્તિ દાન દ્વારા સમાજમાં થયેલ ક્રાંતિ તેના ઉત્તમ ઉદાહરણ છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સુધારાવાદી આંદોલનના ઉત્તમ દ્રષ્ટાંતો અલગ છે અને ક્રાંતિકારી આંદોલનના ઉત્તમ દ્રષ્ટાંતો અલગ છે. સુધારાવાદી પૂછવામાં આવે તો ત્યાં આવશે કવિ નર્મદનું દ્રષ્ટાંત, મહર્ષિ કર્વેનું દ્રષ્ટાંત, ત્યારે અહીંયા આગળ આવશે વર્ગીસ કુરિયનનું દ્રષ્ટાંત અને વિનોબા ભાવેનું દ્રષ્ટાંત. એટલે બંને પોઈન્ટો અલગ અલગ છે. ત્યાર પછી આવે છે બેનો, આ પણ 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ સમજાવો. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, તો આટલે સુધી લખવાનું છે. ત્યાર પછી તફાવત 2020માં 5 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સમજાવો. 5 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો,
તફાવત શબ્દ આવે એટલે બે વિભાગ અવશ્ય પાડી નાખવાના છે. તફાવત શબ્દ આવે એટલે બે વિભાગ અવશ્ય પાડી નાખવાના છે અને બે વિભાગને ધ્યાનમાં રાખીને એની સમજૂતી આપવાની છે, જેમાં 7 પોઈન્ટ આપવામાં આવેલા છે. બેન અહીં આગળ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું છે, એમાં ફક્ત પોઈન્ટ દર્શાવવામાં આવેલા છે, પણ આપણે થોડીક સુધારણા, વાક્ય સુધારણા કરવાની છે. જેમાં પહેલો પોઈન્ટ છે, સુધારાવાદી આંદોલન સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલા હોય છે. આંશિક એટલે કે કોઈ ક્ષેત્રમાં જ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ક્રાંતિકારી આંદોલન, અહીંયા બેનો શબ્દ આગળ મૂકવાનો જ છે. ક્રાંતિકારી આંદોલન સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલા છે. સંપૂર્ણ પરિવર્તન, જૂની વ્યવસ્થા નાબૂદ કરીને નવી વ્યવસ્થા ઊભી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. બીજો તફાવત છે, પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને છે. જે સમાજ વ્યવસ્થામાં કુરિવાજો છે એ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, એને સુધારવા માટેના પ્રયત્નો સુધારાવાદી આંદોલનમાં કરવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે અને એ વ્યવસ્થાને કાઢી નાખવાની જ વાત કરવામાં આવે છે. ત્રીજું છે, આંદોલનો સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે. જે વ્યક્તિઓ દ્વારા સુધારાવાદી આંદોલન કરવામાં આવે છે એ વ્યક્તિઓને આદર આપવામાં આવે છે, સન્માન આપવામાં આવતો હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં આદર સન્માન સાથે જોડાયેલા હોતા નથી, કારણ કે સ્થાપિત નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં આવતો હોય છે. જે સમાજ વ્યવસ્થામાં પરિસ્થિતિ જોવા મળે છે, નેસ્ત નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ચોથો તફાવત છે, લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે સુધારાવાદી આંદોલનમાં લોકમત કરવામાં આવે છે. લોકોને પૂછવામાં આવે છે આ સ્થિતિ ચાલુ રહેવા દેવી કે દૂર કરવી. લોકમતને કેન્દ્ર સ્થાને લેવામાં આવતું હોય છે, લોકમત તૈયાર કરવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં મોટાભાગે જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દાખલા તરીકે હિટલર અને મુસોલિનીના બંનેના વિચારો સરખા જોવા મળતા હતા. લોકોને કહેવામાં આવે સૂર્ય પૂર્વ તરફથી ઉગે તો પૂર્વ તરફથી જ ઉગે, પશ્ચિમ તરફથી ઉગે તો પશ્ચિમ તરફથી જ ઉગે. એનું સૂત્ર હતું, નેતામાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને લડીએ રાખો. આ પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્રાંતિકારીમાં જબરજસ્તીથી ન માનતા હોય તો એ લઈ લેવામાં આવતા હોય છે. પાંચમો તફાવત છે, આ આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે, કયા આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે? સુધારાવાદી આંદોલન એ મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલન મહદઅંશે મોટાભાગે શોષિત વર્ગમાંથી એટલે કે નિમ્ન વર્ગમાંથી ચલાવવામાં આવતા હોય છે. આગલો પોઈન્ટ છે, છઠ્ઠો, આ આંદોલન સામાજિક પરિવર્તન માટે બહુ ગંભીર હોતા નથી. તેનો ઉદ્દેશ સમાજમાં આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાનો હોય છે. જે કાંઈ આંદોલન કરવામાં આવે એનો મહત્વનો ઉદ્દેશ પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થા છે એના મૂલ્યોની પુનઃસ્થાપના કરવાનો છે. જે મૂલ્યો જોવા મળે છે એ મૂલ્યોને ફરીથી સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી તેના સ્થાને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો છે. નવી વ્યવસ્થા જ ઊભી કરવા માટે મોટાભાગે આંદોલનો કરવામાં આવતા હોય છે. જૂની વ્યવસ્થા નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અને છેલ્લો તફાવત છે, સુધારાવાદી આંદોલનો શાંતિપ્રિય અને અહિંસક હોય છે. જેમાં શાંતિથી આંદોલન કરવામાં આવે છે, હિંસાનો આશરો લેવામાં આવતો નથી. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં હિંસાનો આશરો લેવામાં આવે છે, હિંસક હોય છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, કયું આંદોલન હિંસક છે? ક્રાંતિકારી આંદોલન એ હિંસક છે, ત્યારે સુધારાવાદી આંદોલન એ અહિંસક છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની કાળજી લેવાની છે. આમ ભાગ નંબર 2માં આપણે સુધારાવાદી આંદોલન, જે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ હર્બર્ટ બ્લુમર દ્વારા આપવામાં આવેલી છે, 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, અથવા ક્રાંતિકારી આંદોલન સમજાવતો ત્યાં આવશે હર્બર્ટ બ્લુમરની જ વિશેષતાઓ, તફાવત નહીં. બેનો તફાવતનો પ્રશ્ન અલગ જ બનશે. તફાવતનો પ્રશ્ન અલગ જ બનશે. એ પણ 3 માર્કના પ્રશ્નમાં કે 5 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સમજાવો. એટલે બેનો અહીંયા આગળ આપણે ભાગ નંબર 2 પૂરો કરીએ છીએ.
બેનો ખાસ ધ્યાનમાં રાખજો, તૈયારી વ્યવસ્થિત કરશો તો સારા માર્ક્સ મેળવી શકશો.